ભરૂચના આમોદમાં ખાતરની અછત વચ્ચે ખેડૂતોને ખાતર મેળવવા માટે વલખા મારવાનો વારો આવ્યો છે। સરકાર દ્વારા આમોદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે માત્ર 300 ગુણ ખાતર ફાળવવામાં આવતા સંઘ ખાતે ખેડૂતોની ભારે ભીડ જોવા મળી હતી। સંઘના મેનેજર દ્વારા એક ખેડૂત દીઠ 5 ગુણ ખાતર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના અનુસંધાને આશરે 60 જેટલા ખેડૂતોને કૂપન આપવામાં આવ્યા હતા। જોકે સવારે 4 વાગ્યાથી ઉઠીને આવેલા તાલુકાના અનેક વિસ્તારના ખેડૂતોને ખાતર ન મળતા નિરાશા સાથે પરત ફરવું પડ્યું હતું। આ અંગે સંઘના મેનેજરે જણાવ્યું હતું કે સરકારના માર્ગદર્શન મુજબ ખાતરનું કાળાબજાર અને સંગ્રહખોરી અટકાવવા માટે મર્યાદિત જથ્થામાં વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ તરફ ખેડૂતો દ્વારા તાલુકામાં પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવાની માંગ ઉચ્ચારવામાં આવી છે। આજે ખાતર વિતરણ માટે કહેવામાં આવેલું કે ભાઈ શુક્રવારે તમને ખાતર મળશે, તો અમે બધા 5 વાગે કોઈ 4 વાગે ઉઠીને અમે બધા અહીંયા લાઈનમાં ઊભા છે। હવે અત્યારે લગભગ 60 કૂપનોને વિતરણ કરવાનું છે। એ પછી જે કંઈ બાકી રહ્યો છે એને પાછા ઘેરે જવાનું છે। એટલે મતલબમાં જે ખેડૂતો છે એ એટલા પઝલમાં છે, મુશ્કેલીમાં છે કે જેમને ખાતર માટે વારંવાર આવીને અહીંયા ઉભો રહેવાથી એનો નંબર આવેલો ઠીક, બાકી તો પછી પાછા ઘેરે જવાનું થાય। એટલે આની જોગવાઈ કરવા માટે સરકારશ્રીને એ અધિકારીશ્રીઓને આપણે એમને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે આના માટે કંઈ વ્યવસ્થિત જોગવાઈ કરો, તો ખેડૂતોને વ્યવસ્થિત એમને ખાતર પાણી છે કે જોતું એ મળી જાય। ખેડૂત દીઠ કેટલા ખાતર આપવાના હતા સરકાર તરફથી, અને તમારા તરફથી કેટલું વિતરણ સરકાર તરફથી તો કૃષિ યુનિવર્સિટી નવસારી તરફથી જાણ કરવામાં આવેલી છે। ખેતી પાક હજુ ઉગેલો નથી અને એક ખેડૂતને સરકારનું ભરૂચ જિલ્લા પરથી અમને એવી સૂચના થયેલી છે, એક ખેડૂતને 10 ગુણ 1 મહિનામાં એક જ વખત આપવાનો સર્ક્યુલર આપેલો છે। તો અમે ખેડૂત આવ્યા છે, ખેડૂતના આંકડાની નકલ ને આધાર કાર્ડની નકલ લઈ ખેડૂતની સંખ્યાના પ્રમાણમાં વિતરણ કરીએ। જે કેટલી કૂપનો રોજ વેચો છો, અને કૂપન વેચવાનું શું કારણ? રોજ નથી વેચતા, ખાતર જ્યારે આવે ત્યારે, અને સંખ્યા કેટલી છે ને માલ કેટલો છે। આજે કેટલી વિતરણ થઈ છે? આજે 5 આપવામાં આવે। કૂપન કેટલી વિતરણ થઈ? કૂપન 60।